નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બીએસસી સેમેસ્ટર 1 કોર કમ્પલસરી ફિઝિક્સ 101 યુનિટ 1 વેક્ટર એલ્જેબ્રા એન્ડ વેક્ટર એનાલિસિસ લેક્ચર 4માં આપણે લાઇન ઇન્ટિગ્રલ વિશે ઇન ડિટેલ ચર્ચા કરી હતી ને એના એક્ઝામ્પલ જોયા હતા. પછી હવે આપણે આપણા ટૉપિકને આગળ વધારતા લેક્ચર 5માં આજે આપણે જોઈશું તો સરફેસ ઇન્ટિગ્રલ અને વોલ્યુમ ઇન્ટિગ્રલ. ઓકે, તો જોઈએ. આજના ટોપિકમાં છે સરફેસ ઇન્ટિગ્રલ, સપાટીનું સંકલન. જો કોઈ એફ એ કોઈ સદિશ ક્ષેત્ર હોય, કોઈ ફંક્શન છે એફ એ સદિશ ક્ષેત્ર હોય અને એસ એ સપાટી હોય, તો સરફેસ ઇન્ટિગ્રલ ઓફ એફ ઓવર એસ બરાબર સમેશન એફ ડોટ એન કેપ. તો સરફેસ ઇન્ટિગ્રલ માટે કેટલા ઇન્ટિગ્રેશન આવશે? 2 ઇન્ટિગ્રેશન. અહીંયા સરફેસ ઇન્ટિગ્રલ માટે આપણે અહીંયા આને એસ વડે દર્શાવ્યું છે, બરાબર. તો એફ ડોટ એન ડીએસ, જ્યાં એન કેપ શું છે? તો ગ્રેડિયન્ટ એફ અપોન મોડ ગ્રેડિયન્ટ એફ. ઓકે, આ ગ્રેડિયન્ટ એફ વિશે આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરીશું. હાલ પૂરતું આપણે એનો ઉપયોગ કરીશું નહીં. અને જ્યાં ડીએસનું સૂત્ર થશે ડીએક્સ ડીવાય ડિવાઇડેડ બાય એન કેપ ઇન્ટુ કે. તો સપાટીનું સંકલન શોધવા માટે આપણે ડબલ ઇન્ટિગ્રેશનમાં એફ ડોટ એન કેપ ડીએસ, જ્યાં એનની વેલ્યુ એન કેપ ઇઝ ઇક્વલ ટુ ગ્રેડિયન્ટ ફાઈ ડિવાઇડેડ બાય મોડ ઓફ ગ્રેડિયન્ટ, અને એના છે બરાબર. અને એના પછી ડીએસની વેલ્યુ કોના ઉપરથી નક્કી થશે? તો એના માટેનું સૂત્ર છે ડીએક્સ બાય ડીવાય ડીએક્સ ઇન્ટુ ડીવાય ડિવાઇડેડ બાય એન કેપ ડોટ કે. ઓકે, એના ઉપરથી આપણે શોધીશું. ઓકે, એના પછી છે વોલ્યુમ ઇન્ટિગ્રલ, કદ સંકલન. જો એફ એ સદિશ ક્ષેત્ર અને વી કદ હોય તો વોલ્યુમ ઇન્ટિગ્રલ બરાબર ટ્રિપલ ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીવી. તો કદ સંકલન શોધવા માટે આપણે નોર્મલાઇઝેશન વેક્ટર શોધવું નહીં પડે. અહીંયા એન એ શું છે? નોર્મલાઇઝેશન વેક્ટર. ઓકે, તો જો એફ એ સદિશ ક્ષેત્ર હોય તો એનું કદ કેટલું થશે? વોલ્યુમ ઇન્ટિગ્રલ ટ્રિપલ ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીવી. ઓકે, હવે આના રિલેટેડ આજે સરફેસ ઇન્ટિગ્રલ અને વોલ્યુમ ઇન્ટિગ્રલ છે, તો એના રિલેટેડ આપણે એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો જોઈએ પહેલો એક્ઝામ્પલ. તો કે જો ઇફ એફ બરાબર 2zi કેપ માઇનસ એક્સ જે આઈ પ્લસ વાય કે હોય તો બંધ સપાટી માટે કદ સંકલન શોધો. જે આપણને કદ સંકલન શોધવાનું કીધું છે અહીંયા. અને એફ બરાબર આપણને 2zi કેપ માઇનસ 2j કેપ માઇનસ એક્સ જે કેપ પ્લસ વાય કે કેપ આપેલું છે અહીંયા. ઓકે, એના માટેની કન્ડિશન આપી છે એક્સ બરાબર 0, વાય બરાબર 0, એક્સ બરાબર 2, વાય બરાબર 4, ઝેડ બરાબર એક્સ સ્ક્વેર અને ઝેડ બરાબર 2. ઓકે, તો હવે શું શોધવાનું છે? કદ સંકલન. તો કદ સંકલન શોધવાનું સૂત્ર શું છે? કદ સંકલન શોધવાનું સૂત્ર આ રહ્યું, ટ્રિપલ ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીવી. ઓકે, તો ડીવી બરાબર આપણને ખબર છે કે ડીએક્સ ડીવાય ડીઝેડ કોના બરાબર? ડીવી બરાબર. ઓકે, તો જોઈએ ટ્રિપલ ઇન્ટિગ્રેશન 2zi કેપ માઇનસ એક્સ જે કેપ પ્લસ વાય કે કેપ એક્સ વાય ડીવાય અને ડીઝેડ. ઓકે, હવે આપણે ઇન્ટિગ્રેશન શોધીશું 0 ટુ 2 એક્સ માટે, બરાબર. ઓકે, હવે બધી લિમિટ મૂકીએ. ચલો, એક્સની લિમિટ શું આપી છે આપણને? એક્સ 0 થી x2. વાયની આપી છે y0 ટુ y4. અને ઝેડની આપી છે ઝેડ એક્સ સ્ક્વેર
2z2. ઓકે, તો આપણે આ ઇન્ટિગ્રેશનમાં જે છે, પહેલું ઇન્ટિગ્રેશન એ એક્સનું છે, બીજું એ વાયનું છે અને ત્રીજું એ ઝેડનું છે. તો પહેલાં ઇન્ટિગ્રેશનમાં મૂકીશું 0 to 2 dx, બીજામાં મૂકીશું 0 to 4 dy અને ત્રીજામાં મૂકીશું x² to 2 ઇન્ટિગ્રેશનમાં 2xi માઇનસ xj પ્લસ yk dz. ઓકે, ચલો હવે પહેલાં બે ઇન્ટિગ્રેશન છે એને એમને એમ રાખીએ અને આ જે ઝેડનું ઇન્ટિગ્રેશન છે એના સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરીએ. તો આટલાનું ઇન્ટિગ્રેશન કરીએ એટલે મીન્સ કે ઇન્ટિગ્રેશન x² બાય રેઝ ટુ 2 zi કેપ માઇનસ xj પ્લસ yk કેપ બરાબર dz. આટલાનું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે. તો શું થશે? તો 2zi, તો ઇન્ટિગ્રેશન થશે ઝેડનું z² બાય 2, તો 2 કેન્સલ આઉટ થઈ જશે આમાં. તો ઝેડનું થશે z² બાય 2. અહીંયા 2z છે તો 2z, z 2 કેન્સલ થઈ જશે તો જવાબ આવશે z² i. પછી એક્સનું નહીં થાય, એક્સ ઝેડનું કરવાનું, ઝેડની સાપેક્ષે કરવાનું, એક્સનું નહીં થાય પણ 1નું થશે ઝેડ. ઓકે, તો xz પછી ફરીથી yk થશે, yk કેપનું થશે yz કેપ અને લિમિટ હશે x² રેઝ ટુ 2 x² ટુ 2. ઓકે, હવે લિમિટ મૂકીએ તો પહેલાં હાયર લિમિટ મૂકીએ તો z²ની જગ્યાએ 2 મૂકીશું તો 4, ઝેડની જગ્યાએ ફરીથી 2 મૂકીશું તો -2xj પ્લસ 2yk, ફરીથી હવે મૂકીશું x², તો ઝેડની જગ્યાએ x² મૂકીશું તો x⁴ પ્લસ z³ માઇનસ x² yk. ઓકે, yk કેપ છે, યાદ રાખજો, ભૂલથી અહીંયા રહી ગયું છે. તો આપણને આ સમીકરણ મળ્યું 4i માઇનસ 2j પ્લસ 2yk કેપ માઇનસ x⁴ i કેપ પ્લસ x³ j કેપ માઇનસ x² y કેપ. ઓકે, હવે એક ઇન્ટિગ્રેશનની આપણે વાત કરી, હવે આપણે કરીશું આ જે વાયનું ઇન્ટિગ્રેશન છે, આમાં આ જે વાયનું ઇન્ટિગ્રેશન છે હવે એ ઇન્ટિગ્રેશન કરીશું. તો શું થશે? 0 to 2 dx ઇન્ટિગ્રેશનમાં એ એમના એમ રહેશે. વાયનું કરીશું તો 4 અહીંયા નથી, આ પદમાં આખા પદનું ઇન્ટિગ્રેશન વાયની સાપેક્ષે કરીશું તો 4yi થશે. પછી -2xyj થશે પ્લસ 2yk છે તો વાયનું થશે y² બાય 2, 2 કેન્સલ ફરીથી તો y² કે આવશે. x⁴નું થશે -x⁴ ઇન્ટુ y બરાબર. પછી આનું થશે x³ નું થશે x³ yj અને x² yk નું થશે x² y² બાય 2k કેપ અને ફરીથી આપણે લિમિટ મૂકીશું 0 to 4. ઓકે, હવે ફરીથી લિમિટ અંદર કિંમત મૂકીએ, વાયની જગ્યાએ 4 અને 0, તો પહેલાં 4 મૂકીએ તો આમાં 4 મૂકીએ તો 4 × 4 16i કેપ માઇનસ 2 ઇન્ટુ એક્સની તો કિંમત મૂકવાની નથી હાલ, 4 મૂકીશું ફરીથી તો 8 -8xi પ્લસ y² એટલે કે 4, આના માટે લખીશું તો 16k માઇનસ 4x⁴i પ્લસ 4x³ માઇનસ 8x²k dx મળશે. ઓકે, ચલો આ મળ્યું. હવે કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે વિકલન કરવાનું ફરીથી રહ્યું, તો એક્સની સાપેક્ષે વિકલન કરીશું. તો એક્સની સાપેક્ષે વિકલન કરતાં આપણને શું મળશે? 16xi માઇનસ 4x² પ્લસ 16x માઇનસ 4x⁵/5 પ્લસ x⁴j માઇનસ 8x³ 3k કેપ 0 to 2 આટલી મળી લિમિટ આપણને.
હવે ફરીથી લિમિટ મૂકીશું 2 થી 0, તો 32i માઇનસ 16j પ્લસ 32k માઇનસ 128 પ્લસ 16j માઇનસ 64/3k આપણને કિંમત મળશે. લાસ્ટમાં આપણને જવાબ મળશે, બધું જ કોમન કાઢી તો 32/5 3i પ્લસ 5k, જે આપણને શું મળશે? કદ સંકલન મળશે. કોનું કદ સંકલન? તો જે કે આપણને ફંક્શન આપ્યું હતું f2xi 2zi કેપ માઇનસ xj કેપ xj કેપ પ્લસ yk કેપ બંધ સપાટી માટે આપણને કદ સંકલન મળશે 32/5 3i પ્લસ 5k. ઓકે, ચાલો. તો હવે એના પછી જોઈએ, આ જોયો એ આપણે કદ સંકલનનું એક્ઝામ્પલ જોયું. હવે આપણે સરફેસનો એક્ઝામ્પલ જોઈશું. તો ઇવેલ્યુએટ ધ સરફેસ ઇન્ટિગ્રલ f ડોટ n ds where f is equal to x plus y square, minus 2x minus 2yz and s is a surface of the plane 2x plus y plus 2z બરાબર 6 in the first octant. ઓકે, તો ફર્સ્ટ ઓક્ટેન્ટ એટલે કે પહેલા ચરણમાં આ કોઈ પ્લેન છે એના માટેની આપણે સરફેસ ઇન્ટિગ્રલ શોધવાનું છે. તો ફરીથી આપણે સરફેસ ઇન્ટિગ્રલનું સૂત્ર શું છે? ડબલ ઇન્ટિગ્રેશન આર્યું એફ ડોટ એન કેપ ડીએસ, જે એન અને ડીએસની વેલ્યુ આ સૂત્રો પરથી આપણે શોધી શકીએ. તો જોઈએ, એફ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2y ઝેડ. ઓકે, તો પહેલાં તો આપણે શું શોધવું પડે? નોર્મલ. એફ તો આપણને આપેલો છે. આ સમીકરણ પરથી આપણે નોર્મલ શોધવું પડે ને, એન કેપ શોધવું પડે. તો એન કેપનું સૂત્ર શું છે? તો એન કેપ છે ગ્રેડિયન્ટ ફાય ડિવાઇડેડ બાય મોડ ગ્રેડિયન્ટ ફાય. તો ગ્રેડિયન્ટ ફાય કઈ રીતે શોધ્યું? તો ગ્રેડિયન્ટ ફાયનું સૂત્ર છે ગ્રેડિયન્ટ ઇન્ટુ, ધારો કે ફાય લઈએ, આપણે એન શોધવાનું છે તો આપણે એને એન કહીએ, બરાબર? જેને એન શોધવાનું છે પણ આપણી જોડે ફંક્શન આપેલું છે એફ, તો ગ્રેડિયન્ટ ઓફ એફ લખીશું તો આપણને મળશે એફ બરાબર, તો પહેલાં 2x પ્લસ વાય, આનું થશે 2x પ્લસ વાય પ્લસ 2z માઇનસ 6, બરાબર છે? એનું શું કરવાનું છે? ગ્રેડિયન્ટ શોધવાનું છે. ઓકે, નોર્મલ વેક્ટર ટુ ધ સરફેસ આના માટે. ઓકે, તો પ્લેન આપણને આ રહ્યું આપ્યું છે, તો આનું વિકલન કરીએ તો 2x પ્લસ વાયનું થશે 2, પછી એક્સની સાપેક્ષે કરીશું એટલે 2 થશે, વાયની સાપેક્ષે કરીશું એટલે 1 થશે, અને ઝેડની સાપેક્ષે કરીશું એટલે 2 થશે. ઓકે, આ આપણને મળ્યું ગ્રેડિયન્ટ ઓફ એફ. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? મોડ ગ્રેડિયન્ટ ઓફ એફ. અને આપણે એફ કીધો છે, જો એને ફાઈ કહેવું હોય તો ફાઈ પણ કહેવાય. ઓકે, જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એના માટે આપણે ફાઈ કહીએ. તો ગ્રેડિયન્ટ ફાઈની વેલ્યુ મળી 2, 1, 2. ઓકે, હવે આપણે કોની વેલ્યુ શોધવાની છે? મોડ ઓફ ગ્રેડિયન્ટ ફાઈ. તો મોડ ઓફ ગ્રેડિયન્ટ ફાઈ શું થશે? અંડર રૂટ 2 પ્લસ 1 પ્લસ 2, એટલે કે 4, આનો વર્ગ કર. મોડ કઈ રીતે શોધીશું? તો ગ્રેડિયન્ટ ફાઈ અંડર રૂટ 2નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર, એટલે કેટલું થશે? 4 પ્લસ 1 પ્લસ 4, 9 થશે. તો અંડર રૂટ 9 એટલે 3 થશે. તો આપણને એનની વેલ્યુ કેટલી મળશે? એન બરાબર 2/3, 1/3 અને 2/3. ઓકે, જે અહીંયા દર્શાવેલી છે. ઓકે, ચલો. તો હાલ આપણે શું શોધ્યું? આ વેલ્યુ શોધી દીધી.
આ સૂત્ર માટે આપણે એફ આપણને આપેલો છે, એન આર્યો, એન આના ઉપરથી આપણે શોધ્યો, જે આપણને મળ્યો 2/3, 1/3 અને 2/3. ઓકે, હવે આપણે શોધવાનું છે ds ઇઝ ઇક્વલ ટુ dx ડીવાય અપન એન કેપ ઇન્ટુ કે. ઓકે, ચલો શોધીએ. તો એફ ડોટ એન શોધી લઈએ પહેલાં. તો એફ ડોટ એન શું છે? તો કે એફની વેલ્યુ છે એક્સ પ્લસ વાય સ્ક્વેર કોમા -2x -2yz કોમા ડોટ પ્રોડક્ટ અહીંયા આ જે છે એમાં. તો ફરીથી એનની વેલ્યુ શું છે? નોર્મલ 2/3, 1/3, 2/3. હવે બધાનો એક્સનો એક્સ સાથે ગુણાકાર કરી દઈએ. ડોટ પ્રોડક્ટ છે એટલે 2/3 એક્સ પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1/3 -2x પ્લસ 2/3 2yz. સાદુરૂપ આપતા આપણને શું મળશે? 2y/3 y પ્લસ 2z આટલી મળશે. શું મળશે આટલું? એફ ડોટ એન. હવે એન ડોટ કે બરાબર આપણને એન ડોટ કે, એનની વેલ્યુ શું છે? એનની વેલ્યુ આ રે અહીંયા છે આ રે. તો એન ડોટ કે. હવે કે એટલે શું? તો કે આપણને અહીંયા કન્ડિશન આપી છે કે આપણું જે પ્લેન છે એ ફર્સ્ટ ઓક્ટેન્ટમાં છે, બરાબર. ફર્સ્ટ ઓક્ટેન્ટ માટે કન્ડિશન થાય 0 0 1, અને આપણે શું લઈશું? 0 0 1 એના માટેની કન્ડિશન. ઓકે, ચલો. તો 2/3 ડોટ પ્રોડક્ટ છે એન અને કેની. તો 2/3 1/3 અને 2/3 ડોટ 0 1 0 0 1. તો એન ડોટ કે મળશે આપણને 2/3. ઓકે, હવે આપણે ફરીથી આપણું જે ઇન્ટિગ્રેશન છે સૂત્ર મુજબ કે સરફેસ ઇન્ટિગ્રલ ઓવર એફ એસ. તો એનું સૂત્ર છે ડબલ ઇન્ટિગ્રેશન એફ ડોટ એન ડીએસ. ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ ડીવાય અપન એન કેપ ઇન્ટુ કે. ઓકે, હવે એ સૂત્ર પરથી અહીંયા આપણે કિંમત મૂકીશું. તો એફ ડોટ એન એસની કિંમત કેટલી છે? એફ ડોટ એન તો આરે 2y/3 y પ્લસ 2x. ઓકે, તો એફ ડોટ એન આપણે અહીંયા કિંમત મૂકીએ તો 2/3 y પ્લસ 2z. ઓકે, પછી ડીએસની વેલ્યુ છે ડીએસની વેલ્યુ શું છે? ડીએસ બરાબર ડીએક્સ ડીવાય અપન એન કેપ ઇન્ટુ કે, બરાબર. તો ds ઇઝ ઇક્વલ ટુ એન કેપ ઇન્ટુ કે. તો ડીએક્સ ડીવાય ડિવાઇડેડ બાય એન કેપ ઇન્ટુ ડોટ કે બરાબર આપણે 2/3 શોધ્યા. તો એ કિંમત ત્યાં મૂકીએ તો મળશે આપણને આટલું મળશે. ઓકે, હવે એનું સાદુરૂપ આપીએ તો વાય સ્ક્વેર પ્લસ આ 2/3 કેન્સલ આઉટ થઈ જશે અને વાય સ્ક્વેર પ્લસ 2yz ઇન્ટુ ડીએક્સ ડીવાય. ઓકે, ચલો. હવે ફરીથી વાય સ્ક્વેર પ્લસ 2y કૌંસમાં ઝેડની કિંમત કેટલી છે? તો ઝેડની કિંમત આ સૂત્ર પરથી આપણને ઝેડને સૂત્રનો કરતા બનાવીશું અને ઝેડની વેલ્યુ મૂકીશું. આ સૂત્ર પરથી આપણે કોની વેલ્યુ મૂકીશું? ઝેડની વેલ્યુ. કેમ? કારણ કે અહીંયા ઝેડ બે સરફેસ ઇન્ટિગ્રલ કીધું છે એટલે આખા જ ઇક્વેશનને આપણે ટુ એક્સિસની કોઓર્ડિનેટ સિસ્ટમમાં કન્વર્ટ કરીશું. તો થશે y - 2x - y બાય ઝેડ. એ જે સૂત્ર આપ્યું હતું આપણને આ પ્લેનનું સૂત્ર હતું 2x + y + 2z બરાબર 6. એના પરથી 2z સૂત્રનો કરતા બનાવીશું એટલે -2 - y પ્લસ 6 ડિવાઇડેડ બાય 2 થશે. તો એની વેલ્યુ અહીંયા મૂકીશું. ઓકે, હવે એનું ઇન્ટિગ્રેશન કરીશું. સાદુરૂપ આપીએ પહેલાં. તો સાદુરૂપ આપતા શું થશે? y² + 6y - 2xy - y² dx dy થશે. 2 ને બહાર લઈ લઈએ તો શું થશે? 3 - x, y
dx dy. તો ફરીથી આગળ સાદુરૂપ આપ્યું એમ 2 × 0 થી 3 અહીંયા એક્સની સાપેક્ષે અને 0 થી 6 - 2x વાયની સાપેક્ષે આપણે ઇન્ટિગ્રેશન કરીશું તો આપણને જવાબ મળશે y² / 2 0 to 2 × 3 - x dx. ઓકે, એક્સને એમને એમ રાખીશું. ઓકે, હવે ફરીથી એક્સની સાપેક્ષે કરીશું તો એક્સની સાપેક્ષે આપણને મળશે આટલાનું ઇન્ટિગ્રેશન કરીશું એક્સની સાપેક્ષે તો 4 0 to 3 3 - x³ dx એનું ઇન્ટિગ્રેશન કરીશું તો આપણને મળશે 4 કૌંસમાં 3 - x⁴ - 4 0 થી 3 આપણને જવાબ મળશે 3⁴ = 81. ઓકે, 81. ઓકે, ચલો. તો આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું સરફેસ ઇન્ટિગ્રલ એટલે કે સપાટીનું સંકલન, જેનું સૂત્ર છે જે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે યાદ રાખવું પડશે. આટલી 3 સૂત્ર આના માટેના. તો f.n ડબલ ઇન્ટિગ્રેશન f.n ds, જ્યાં n એ ગ્રેડિયન્ટ phi ડિવાઇડેડ બાય મોડ ગ્રેડિયન્ટ phi અને dsની વેલ્યુ છે dx dy ડિવાઇડેડ બાય n કેપ k. ઓકે, જે તમારે યાદ રાખવું પડશે. ઓકે, ચલો. તો અને એના પછી આપણે વોલ્યુમ ઇન્ટિગ્રલ જોયું, એના બંનેના એક્ઝામ્પલની ચર્ચા કરી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું સદિશ ક્ષેત્ર અને અદિશ ક્ષેત્ર વિશે. ઓકે, તો થેન્ક યુ.